વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ ચિરાગ. તો આપણે ફરી પાછા નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે આપણે સુખી ડેમે આવ્યા છે. તો હું પણ બતાવું એન્ડ તક બને રહેજો બ્લોગમાં. તો આજનો બ્લોગ કન્ટિન્યુ. તો ગાઈસ આ પાસે સુખી ડેમ અને આપણી બાઇક લઈને આવ્યા છે અને બતાવો ચાલો ઉપરથી નજારો. તો ગાઈસ તમે જોઈ શકો છો આ ઉપરનો પથ્થરવાળો આ બાજુ ડુંગર છે, પર્વત છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ સુખી ડેમ તમે જુઓ, પાણી તમે દેખી શકો ઠેક લાગે. હા વચ્ચે છે ને ઘર પણ બનાવીને છે જો વચ્ચે સેન્ટરમાં એકદમ. મેં તને કહેતા હતા પેલી લોકેશન જો અંબે વાલી તો આવો કે આપણી બાઇક પડી છે ને આવો કંઈક નજારો છે. વ્યૂ એક નંબર લાગે છે ગાઈસ. અને ઉપરનો નજારો તમે બતાવો ઉપરથી આવું કંઈક છે પથ્થરવાળું. અને આ જ જગ્યા પર આપણે ફોટોશૂટવાળો બ્લોગ કરેલો. આ જગ્યા પર આ લોકેશન તમે જોઈ લો. આપણો ફર્સ્ટ બ્લોગ જોજો તમે, એને મેં ફોટોશૂટવાળો બ્લોગ જોયો એમાં આ લોકેશનનું બતાવ્યું છે મેં થોડું ઘણું. અને આજે ફરીથી પાછા આવી જશે આવી કંઈક લોકેશન છે. આપણી સાથે મીર પણ આવી ગયો છે. મીર હાઈ કરી દેજો. અમે બે જણા આવી ગયા છે ફરીથી. તો આજે બતાવશું તમને આવો છે નજારો જંગલના ઉપર પર્વત. તો ચાલો હવે આપણે બતાવો આગળ નજીક જઈએ પાણી બતાવો તમને. અત્યારે આવો કંઈક નજારો છે તમે જોઈ શકો છો. નજીક જઈએ આપણે. તમે જોઈ શકો છો ઉપરનો નજારો. ઉપરથી આવો કંઈક વ્યૂ આવે છે અને આ પછી તમે પથરા પણ જોઈ શકો છો કેવા મોટા મોટા છે. અને આ જુઓ આવો કંઈક વ્યૂ છે. અને અહીંથી લોકેશન તમે જુઓ એક નંબર લોકેશન લાગે છે. આવો કંઈક વ્યૂ છે મારી પાસે તમે જોઈ શકો છો. આવો કઈ વ્યૂ છે. ચાલો આગળ કન્ટિન્યુ કરીએ. ડેમ હો લાગે જોરદાર હે. પથરાવો તમે ગાઈસ જુઓ. આપણે સામેની બાજુ જવાનું છે આપણે. જુઓ મંદિર ઘર હવે છે વચ્ચે. સામેની લોકેશન મસ્ત છે તમે જોશો અહીંનો વ્યૂ. અને હવે આપણે નીચેની તરફ જઈએ. અહીંથી જાય છે નીચેથી અને લોકેશન જુઓ મોટા મોટા પથરા બધું મીર જાય છે. અને ચાલો આપણે હવે જઈએ નીચેની તરફ. બરાબર છે જુઓ કેવા છે બધા ઉપરનો નજારો આવો એકદમ ખતરનાક છે. હે હવે આપણે બાઇક બાજુ જવાનું છે. ચાલો જઈએ બાઇક બાજુ. નજારો જોઈ શકો છો કેવો નજીકથી તમને બતાવે. ચાલો આપણે આ લોકેશન પર ફોટોશૂટનો બ્લોગ શૂટ કર્યો હતો અને આ બાજુ લોકેશન તમે બતાવો. આ છે લોકેશન. સામેની તરફ ઘર પણ છે વચ્ચો વચ્ચ. આવું કંઈક છે કઈ બહુ મસ્ત લોકેશન. જઈએ આપણે આગળથી બતાવે. ચાલો અને આ બાજુ ડેમ બાજુ કામ ચાલે છે કંઈક બનાવે છે. કંઈક તો બનાવે છે ખબર નહીં આવું બનાવે. આગળથી બતાવે. અને આ બાજુ વ્યૂ તમે જુઓ. આ બાજુ કામ ચાલે છે. જઈએ હવે આપણે અહીંથી નજારો તમે બતાવો. આપણે આગળ સેવા છે આ બાજુથી અને અહીંથી તમે નજારો જુઓ. આ બાજુ કંઈક બનાવે છે. આ બાજુ જોઈ શકો છો તમે આવું કંઈક છે. હા ચાલો જઈએ આપણે ઉપર પણ નજારો બતાવો. ચાલો આ પર્વત ડુંગરવાટમાં અહીંથી નજારો જુઓ કંઈક એક નંબર નજારો આવે છે. ચાલો હવે હું પાણી ડેમ બતાવું. સુખી ડેમ આ છે ગાઈસ સુખી ડેમ. અને આ બાજુ કંઈક બનાવે છે કામ ચાલે છે જુઓ તમે. આ છે સુખી ડેમ.
અને આ બાજુ આવો કંઈક વ્યૂ લાગે છે આ બાજુ. ડુંગરવાટમાં આપણે પર્વત જોઈ શકો છો તમે, અને આ બાજુ સુખી ડેમ. હવે આપણે આગળ જઈએ, આગળ બતાવો આગળથી તમે. ચાલો, આવો કંઈક વ્યૂ લાગે છે, મસ્ત નજારો. તો જઈએ આપણે આગળની તરફ. અને તમે જોઈ શકો છો કેવા એકદમ મોટા મોટા પથ્થર છે. તો આ ગાડી કંઈક લખીને છે, પરવાનગી સિવાય પ્રવેશ કરવો નહીં. તો આપણે જઈએ, ગાડી આપણી આગળ પડી છે ને અહીંથી આ બાજુથી આવ્યા છે આપણે, અને આપણે આગળ જઈએ, આપણે આગળની તરફ બતાવીએ ને આ બાજુ તમે. તો ચાલો આપણે આગળ જઈએ. હવે અમે આ છે ગાડી આપણી, ગાડી લઈને આવ્યા આપણે. અને હવે આગળ જઈએ. આ બાજુ ડેમ, અને આ બાજુ પથરા મોટા મોટા આપણે ઉપર જઈને આવ્યા છે આપણે. અને આ બાજુ તમે લોકેશન ડેમની વચ્ચો વચ્ચ જો મસ્ત ઝૂમ થયા છે એટલે. તો ગાઈસ અહીંથી વ્યૂ તમે જુઓ, કાંદા છે સામેનો વ્યૂ, અને આ બાજુ પાણી એટલા ગઈને, અને પછી વચ્ચે વચ્ચ ઘર કરે. આવું કંઈક વ્યૂ છે અહીંથી નો. ગાઈસ તમે એક લોકેશન જોઈ લે બરાબર, આવી કંઈક લોકેશન છે. આ બાજુ વ્યૂ, આ કંઈક વ્યૂ છે. આગળ પણ લોકેશન મસ્ત છે ગાઈસ, તમે જોઈ શકો છો. આવા કંઈક લોકેશન છે જો. હવે કંઈક લોકેશન છે. ગાઈસ આપણે અત્યારે દેખી શકો છો તમે, આ તળાવ છે મોટું સુખી ડેમમાં. અને બતાવું તમને. ચાલો આગળ આપણી આગળ બાઇક ઊભી રાખી દીધી છે, અત્યારે રોકાયા છે આપણે ફોટો પાડવા માટે, ફોટોશૂટ કરવા માટે. ચાલો જઈએ આપણે આગળ, જંગલ બાજુ જઈએ છીએ. આ જંગલનો એરિયા તમે બતાવો. આગળ ફોટોશૂટ ચાલે છે, તળાવ પણ છે. ગાડી બાજુ જઈએ આપણે, બેસીએ આપણે. અને આવો કંઈક છે નજારો જંગલનો, મારી પાસે જોઈ શકો છો. ચાલો બતાવું તમને. આવો કંઈક નજારો છે એનો. આ બાઇક પડી, આગળ પણ તળાવ છે નાનું અમથું, તે બતાવે છે. આ પણ નાનું અમથું એક તળાવ છે. ચાલો બતાવું તમને. આ છે તળાવ, એક નંબર લાગે છે લોકેશન. આવો કંઈક વ્યૂ છે, અને પાણી તમે જોઈ શકો છો. આ પણ નાનો એક તળાવ છે. આવો કંઈક નજારો છે, તમે જોઈ શકો છો. બાજુ ડુંગર, અને સામે એક પથ્થર દેખાય છે, અને આ તળાવ ના નમતું. આવું કંઈક વ્યૂ છે. તો જઈએ. હા આપણે અંદર નથી ગયા, કારણ કે આપણે અંદર નહીં જવા દેતા, એટલા માટે આપણે બહાર થોડો ઘણો વિડીયો ઉતાર્યો છે સુખી ડેમનો. અને આ બાજુ જંગલ બાજુ ફરવા કરીને આવતા રહેશે, અને પછી ફોટોશૂટ ચાલે છે. અને તમે લોકેશન તમે જોઈ શકો છો. આવી કંઈક લોકેશન છે અહીંની. આ બાજુ બાઇક પડી ગઈ. હવે આપણે આગળ કંઈક ઊભા રહેશું તો બતાવશું તમને કંઈક. આપણે હવે ઘર બાજુ જ જવાનું છે, વધારે નહીં કંઈક ફરવા જેવું લાગતું મને. તો કંઈક ઊભા રહેશું તો બતાવશું તમને. ચાલો આગળ કન્ટિન્યુ કરીએ.
તમે લોકેશન જો એક નંબર જંગલવાળા એરિયા. આપણે બાઇક આગળ મૂકી દીધી છે. આ રહી બાઇક, જો આ બાઇક આપણી પડી. અને આવો કંઈક એરિયા છે આ બાજુ તળાવ સુખી ડેમવાળું જ છે ગાઈસ. આ જુઓ કેવો વ્યૂ લાગે છે તમને આ વ્યૂ જુઓ. હવે જઈએ આપણે આગળ ધીમે ધીમે બતાવીએ આગળ મસ્ત જગ્યા છે. જઈએ ધીમે ધીમે ચાલો. અને તમે મારી પાસે જુઓ નજારો આવો કંઈક જંગલનો એરિયા આખો. ગાડી આપણે આગળ નીકળી જશે ને આગળનો વ્યૂ તમે જુઓ. જઈએ આપણે આગળ પણ પાણી બતાવું તમને. તે પૂરું જંગલ છે, મોટા મોટા મસ્ત ઝાડવા છે એકદમ. જુઓ જઈએ હવા આગળ. નજારો એક નંબર લાગે. આ બધું પાણી સુખી ડેમ વાળું પાણી તમે જોઈ શકો. કેવું મસ્ત લાગે એમ. કોઈ હવે કહીશ તમે પણ આવજો સુખી ડેમ બાજુ. આ બાજુ લોકેશન મસ્ત છે ફરવા જેવી. ફોટા શૂટ કરવા માટે તો બેસ્ટ લોકેશન આ બાજુ. તમે એક તમે જુઓ ખરી લોકેશન જુઓ. ફોટો વિડીયો માટે મસ્ત છે જગ્યા સુખી ડેમ બાજુ. આવું કંઈક છે. અને બાજુ તમે પાણી જુઓ. અને આ લોકેશન જુઓ કહીશ તમે. વ્યૂ કેવો છે. જોરદાર વ્યૂ. તો ગઈશ આપણે આ ફોટા બોટા પાડીએ પછી આગળ કન્ટિન્યુ કરી તમે બતાવીએ. તમે ત્યાં લગીને જુઓ લોકેશન કેવું મીર. ફોટા વિડીયો માટે બેસ્ટ લોકેશન છે ને. આવું જોઈએ કે નહીં એવું છે. તો ચાલો ગઈશ આપણે ફોટા વિડીયો પાડીએ. ફોટો પાડીએ મસ્ત પછી આપણે આગળ બતાવું તમને. આગળ કન્ટિન્યુ કરી ચાલો આગળ મળીએ આપણે. ગઈશ તમે લોકેશન જુઓ. તમે જોઈ શકો છો આપણે ફોટા પાડી દેશે મસ્ત ફરી દેશે. અને હવે આપણે અહીંથી જઈએ આપણે બહારની તરફ. આગળ ગાડી મૂકેલી છે તો જઈએ આપણે ધીમે ધીમે. ચાલો લોકેશન તમે જુઓ મસ્ત લોકેશન છે ફરવા જેવું. ફોટા વિડીયો કરવા માટે મસ્ત લોકેશન છે. તમે પણ આવજો. આપણે સુખી ડેમ બાજુ જ છે. સુખી ડેમ તમે આગળ આવશો તો તમે હવે કંઈક લોકેશન જોવા મળશે મસ્ત ફોટા વિડીયો માટે. હવે આપણે આગળ જઈએ ધીમે ધીમે. ગાડી આપણે આગળ પડી છે. આગળ કન્ટિન્યુ કરે કંઈક ઊભા રહેશે તો ચાલો આગળ કન્ટિન્યુ. ગાઈસ આપણે આવી જશે. દેખી શકો છો પાછળ તમે પાણી ડેમનું પાણી સુખી ડેમ. આવું કંઈક છે નજારો દેખો. ચોફેર આવું કંઈક વ્યૂ છે. તો ગાઈસ આપણે અત્યારે ઊભા છે અને એનો નજારો તમે જુઓ. એક નંબર નજારો લાગે છે આખો. જો આવો કંઈક વ્યૂ છે. આવો કંઈક નજારો છે દેખો. અને આ બાજુ ડેમ બતાવો ચાલો તમને. ડેમનું પાણી આ સાઈડ ડેમનું પાણી. આવું કંઈક છે વ્યૂ. આપણી આગળ ગાડી ઊભી છે. તમે નજારો દેખો. આવો કંઈક વ્યૂ છે અને કાલે ઊભા છે. ચાલો બતાવું કંઈક આગળ. પથરાઓ તમે જુઓ વ્હાઈટ એકદમ.
હવે આપણે અહીંથી આગળ જશું કંઈક ઊભા રહીશું. તો ગાઈસ આપણે હવે કંઈ જવાનું છે નહીં. આપણે તમે જોઈ શકો છો પાછળ ડેમ સુખી ડેમનો. અને આજનો બ્લોગ આટલો. અને આપણે હવે કંઈક ઘેર જવાનું છે. આપણે બ્લોગનો એમ કરી નાખીએ. આઈ હોપ તમને બ્લોગ પસંદ આવ્યો છે. અને પસંદ આવે તો લાઈક કરજો. અને ચેનલ પર ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવા નવા બ્લોગ જોવા માટે. આગળ કન્ટિન્યુ નવા બ્લોગો આવતા રહેશે. અને મળશું આપણે કંઈક નવો બ્લોગ લઈને આવશું. સાઉન્ડના પણ બ્લોગ આવશે. લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે કન્ટિન્યુ પણ બ્લોગ આવશે. અને આજનો બ્લોગ આટલો. લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો તમને કેવો બ્લોગ લાગ્યો છે. અને આવા નવા બ્લોગ જોવા માટે કોમેન્ટ પણ કરી નાખજો. અને મળશું આપણે નવા બ્લોગમાં. તો ચલો બાય.